સંસદ સભાની ચૂંટણી હતી ત્યારે એવું કહેતા કે કોંગ્રેસને મત દેવો તો આપણે કે મંગલસૂત્ર સીનવી લે, આપણે બેનું દીકરીઓના મંગલસૂત્ર સીનવી લે, ઓલું સીનવી લે, ફલાણું. હવે આ સીનવવાનું તો તમે મારા પાસે ચાલુ કર્યું યાર. હે મંગલસૂત્ર સીનવવાનું તો તમે પેલા નંબરમાં તો તેવડ તો રહેવા દીધી નથી, કારણ કે સડીને રહેવા દીધા નથી. તમે મંગલસૂત્ર તો ક્યાંથી તમને કોઈ વાત રહી? અને પાછા તમે માથે એમ કહો કે તમે વરદી સોનું ન ખરીદતા, ઓલું ન ખરીદતા, ખાવામાં કંટ્રોલ રાખો. એટલે ભાઈ તમે જ કંટ્રોલ રાખો નહીં. તમે એમ કહેશો ડીઝલ પેટ્રોલ નો ઓલો ખર્ચો તમે ઓછો કરો. ભાઈ તમે સોમનાથ કેટલી બસો બોલાવી હતી? એમાં પાણી હાલતું હતું કે હુડથી હાલતી હતી? પછી તમે જામનગર ગયા, વડોદરા ગયા, તો ત્યાં કાંઈ કોઈ ખર્ચો નહીં થયો હોય ને, કારણ કે તમારા ડૂમ આ તે બધું તમે કેવડા ખર્ચા કરો. જે રેલિયું કાઢો હો એની અંદર ડીઝલ કે પેટ્રોલ એમ બળતું, એની અંદર શું પાણી બળે હે? તમે પબ્લિક ભેગી કરવા માટે, લોકો ભેગો કરવા માટે ઠેર ઠેર બસું મેકલો છો, બસું દોડાવો છો, એની અંદર શું પાણી બળે છે? હા, નરો શું હાલીને હાર્યો હો? અકલ મઠા, થોડીક તો શરમ કરી. નરો ખાઈ પીને હાલીને હારો હો. પહેલાં જે તું વાપરો હો ને પૈસા એની બચત કરતા શીખ, પછી કોકને સલાહ આલવાની કર. તમારા પાર્ટીના માણસો સાંભળશે તમારી વાત, હે કે નકરું ધંધાને સાંભળવાનું છે, અમારે ઠોકાવાનું છે. રેડી? તમારા જ ભાઈ નકરી ગાડીઓ તમે ફેરવો છો, પ્રાઇવેટ જેટમાં તમે જાઓ છો, અમે કે જાતા નથી. અહીંયા દિનમાં ઠોકાય, પ્રાઇવેટ જેટ જોયું નથી આવી કોઈ, હારી ગાડીઓ પછી બેઠા નથી આવ્યા. એ બધું તો તમે કરો છો, અમે તે કોઠો નથી કરતા. સહન અમારે કરવાનું. અને જ્યારે પૈસા ખીચામાં નાખવાની વાત આવે ત્યારે તમારા નેતા બધા ખીચા ભરીને આવીને ફોરેન ટ્રીપ મારશે ને અહીંયા જઈને જમા કરશે. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा. चलो भाई देखो अब मैं क्या करता हूं. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે હમણાં 2-3 દે મોદી સાહેબ રીખડા ને કાર્યક્રમ કર્યા એને ગણાય ને પબ્લિકને બહુ તમને કોઈ સલાહ સૂચન આપ્યા. તો ભાઈ વડાપ્રધાન છે, સલાહ સૂચન આપે એમાં આપણને કઈ વાંધો ન હોય ને, પણ એમાં થોડોક વાંધો કઈ આપણને ન હોય અને આપે એ તો બરોબર છે કે વડાપ્રધાન છે એટલે એને સલાહ સૂચન તો આપવાનું જ હોય ને પબ્લિક, અને પબ્લિકને જેમ કેમ કરવાનું હોય. કારણ કે કોરોના કાળમાં આપણને કહેતા થાળી વગાડો ધાબામાં એટલે થાળીઓ વગાડી, પછી કે મોબાઈલની ફ્લેશલાઇટ કરો, મોબાઈલની ફ્લેશલાઇટો કરી એટલે કે કોરોના વહી જાય એમ. પછી કે દીવા કરો તો આપણે દીવા કર્યા, બરોબર. ઘરની બહાર ન નીકળતા, ઘરની બહાર ન નીકળ્યા, તોય હજારો માણસો નહીં પણ લાખો માણસો ભારતની અંદર વહી ગયા બિચારા, બરોબર છે. એટલે આવી જ પાછી એક અત્યારે બીજી પેટર્ન લઈને આવ્યા સાહેબ, આપણે વડાપ્રધાન સાહેબ, કે ભાઈ તમે હોનું ન ખરીદતા, વરદી લગ્નમાં કાંઈ ન કરતા, બરોબર છે. એટલે ભાઈ તમે ગઈ સંસદ સભાની ચૂંટણી હતી ત્યારે એવું કહેતા કે કોંગ્રેસને મત દેવો તો આપણે કે મંગલસૂત્ર સીનવી લે, આપણી બેનું દીકરીઓના મંગલસૂત્ર સીનવી લે, ઓલું સીનવી લે, ફલાણું. હવે આ સીનવવાનું તો તમે મારા ભાઈ ચાલુ કર્યું યાર. હે મંગલસૂત્ર સીનવવાનું તો પેલા નંબરમાં તો તેવડ તો રહેવા દીધી નથી, કારણ કે સડીને રહેવા દીધા નથી. તો મંગલસૂત્ર તો ક્યાંથી તમને કોઈ વાત રહી? અને પાછા તમે માથે એમ કહો કે તમે વરદી સોનું ન ખરીદતા, ઓલું ન ખરીદતા, ખાવામાં કંટ્રોલ રાખો. એટલે ભાઈ તમે જ કંટ્રોલ રાખો નહીં.
તમારે કાંઈ મેકઅપના લાખો લાખો મહિનાનું 12 લાખનું મેકઅપનું તમારું ફરતું મોઢાના મેકઅપનું બિલ આવે છે. તમારા સૂટ એવડા આવે, તમારી ઝબ્યા એવડા, તમારા બંડીઓ એવડી, એવડા મોટા મોટા તમારા ખર્ચા થાય છે. પછી તમે અહીંથી હમણાં આ રોકાણા 2-3 દી આવ્યા તો તમે લગભગ 70-80 કરોડનું કરીને ગયા છો. તો એ બધું તમારી ઉપર જ આવ્યો ને, તમારી ઉપર તો કાંઈ છે નહીં. તમારે તો શું છે, હાથ ખખેરીને લોહીને પછી વીયું જવાનું. ભોગવવાનું કે ને પબ્લિકને, અને પાછા તમે માથે સલાહ દો છો તમે ખાવાનું ઓછું કરો. પાછા આખલે થોડાક દી પછી આવી છે ને તો કે 3 ટાઈમ તમે ખાવશો ને એમાં 2 ટાઈમ જ ખાજો, 1 ટાઈમ ખાવાનું ઓછું કરી નાખો. એટલે પબ્લિકને તમે દૂર માળવા નીકળ્યા છો કે પબ્લિકને તમે હારે માર્ગે લઈ જવા નીકળ્યા છો કે પબ્લિકને તમે શું કરવા માંગો છો, અને પબ્લિકને કાંઈ ખબર નથી પડતી. મતલબ તો એવો છે ને પબ્લિકને કાંઈ ખબર નથી પડતી. એમ તમને જ બધી ખબર પડે ને તમે કયો એમ પબ્લિક કરે છે, એમાં કઈ વાંધો નથી ભાઈ. એમ તમે કયો એમ કરે એટલે તમને મજા આવે છે કે વારે ખેલ આપણે રમાડે રાખી પબ્લિકને. આવી ગુજરાતની પબ્લિક તો બિચારી રમે રાખવા વાળી છે. તમે મન પડે એમ, કારણ કે હવે તમે ઘરેણા ઓછું કરવાનું કીધું, ઓલું કરવાનું, એટલે હવે મંગલસૂત્ર તમે સીનવી લીધા છે. બરોબર, તમે કહેતા હતા પણ તમે સીનમાં, કારણ કે મંગલસૂત્રનો ભેદ તો તમે રહેવા દીધો નથી. પાટલામાં સડીએ પાછા આવડી દીધા છે બધાને તમે. બરોબર છે. રહી વાત બીજી કે તમે એમ કહેશો ડીઝલ પેટ્રોલનો ઓલો ખર્ચો તમે ઓછો કરો. ભાઈ તમે સોમનાથ કેટલી બસો બોલાવી હતી? એમાં પાણી હાલતું હતું કે હૂફથી હાલતી હતી? પછી તમે જામનગર ગયા, વડોદરા ગયા, તો ત્યાં કાંઈ કોઈ ખર્ચો નહીં થયો હોય ને, કારણ કે તમારા ડૂમ આ તે બધું તમે કેવડા ખર્ચા કરો છો. એ તો તમે પબ્લિકને જરીક હિસાબ આપો કે અમારા એક ડૂમનો એટલો ખર્ચો છે. આ કાલે ભાઈ ઓલો પત્રકાર કોક કહેતા હતા એ કે 1 કરોડ ને કંઈક 20-25 લાખનું કંઈક બિલ પત્રકારનું છે. એ કે અમે પત્રકાર તો પૈસા લેતા નથી. એટલે હવે આમાં એ ખબર નથી પડતી હારી કે આમાં કોના નામે કોણ બિલ ઉધારે છે, કોણ બિલ લઈ જાય છે. બરોબર છે. એટલે મારું આ જનતાને પબ્લિકને એવી વિનંતી છે કે તમે જાગો, જોવો, વિચારો. આ ભાઈના ફતવા બધાય બરોબર છે. આ તમને હિન્દુ મુસલમાનમાં કરાવીને ધબધબાટી બોલાવી દે છે. પછી પોતે જ પાછા એમ કે મેં પઠાણ કા બચાવું, મેં કે ફકીર કા બચાવું. તો હવે આમાં આપણે ગણવાનું હું? ઘડીક થઈ ફકીર થઈ જાય, ઘડીક થઈ પઠાણ થઈ જાય, ઘડીક થઈ હિન્દુ થઈ જાય, ઘડીક થઈ મુસલમાન થઈ જાય, ઘડીક થઈ શીખ થઈ જાય. અને આ તમે બધા બાંધે રાખો. એ સારી કોઈ આટો વાટી લે, સારી કોઈના પગ પકડી આવે, સારી કોઈને પગે લાગી આવે. તમે આપણે અંદરો અંદર બાંધે રાખો. પછી પાછી આ પાટીદારના 7-8 સંસ્થાઓ ભેગી થઈ અને એને વલ્લભભાઈ સરદાર પુરસ્કાર એનાયત કર્યો 250 ગ્રામ સોનાનો. તો એલા ભાઈ તો સોનું હું કામ ખરીદ? તારે કાલ કે કેવું હતું ને ભાઈ આ સોનું તમે ખરીદવાનું બંધ કરો, મારે નથી જોતું. તમે કાલ સલાહ આપી હતી ને, તો આ તમને 250 ગ્રામ સોનાનું તો એને પેદલ કંઈક આપ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલના નામનું. અને એમાંય 2-3 ખવું એટલે ઘર ખોદ્યા. મારા દીકરા મને ધમકી દે કે સુરત આવે એટલે જોઈ લેવું છે ને, સુરત આવે એટલે આમ કરી નાખી, સુરત આવે એટલે તેમ કરી નાખી. એટલે ભાઈ સુરત આવી છી, આવતા હોય ને આવતા રહેશું. કોઈના બાપની જાંગીર સુરત નથી, કે કોઈની માં કોઈના કરિયાવરમાં લઈ આવી નથી સુરત. બરોબર છે. અને તમારી માં જો કરિયાવરમાં લઈ આવી હોય, બરોબર છે, તો તમે ફરતો વંડો કરી અને તાળું મારી દેજો, એટલે અમે નો આવી. ये बड़ी अच्छी बात कही आप. બાકી ઈસી ટાઈમ તમ તારે મને એક હાંજી ભાઈ નો ફોન આવ્યો, અલ્પેશભાઈ માવાણી કરીને કઈક છે, બરોબર છે. ઈ કે તું તારું લોકેશન લાવી નાખી કે આગળ હું અડધી કલાકમાં ત્યાં પૂગી જાવ એમ. એટલે ભાઈ મેં કીધું મારું લોકેશન જ ક્યાં નાખવા પણ છે? વિસાવદર તાલુકો, સતાદરની બાજુ જાંબુડી ગામ, અને જઈ વિડીયો બનાવું, જઈ બોલું તે પેલા મારું ગામનું નામ લઉં છું. બરોબર છે. એક માની ને એક બાપની ઓલાદ હોય તો વિયો હોય મારો ભાઈ ગમે તે દી. અને ઓરિજિનલ તમે સરદાર વંશો હોય ને તો એક પાટીદારના દીકરાને આવી ધમકીઓ ન દો, કારણ કે સરદારની ફેવરમાં બોલે છે. અને આ સરદારને પતન કરવા નીકળ્યા છે. એણે 556 રજવાડા એક કર્યા, એટલે એનું નામ તમને કહું, તમે ભૂંહવાની તૈયારી કરી નહીં. હુકામે તમે ભૂંહો છો
એ તમને હું આજ કહું છે કે તમારા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તમારું જે કાંઈ સંગઠન જેદી આઝાદીમાં બનતું હતું ત્યારે એણે એની બ્રેક લગાવી હતી. એ તમને બળતરા છે એટલે સરદારના નામે તમારે મત જોઈ છે, સરદારના નામે તમારે બધું જોઈ છે, અને સરદારનું કાંઈ પણ બોલે એટલે તમારે એમાં કેસ કરવાના જે સમય વીયો ગયો. 2016માં સરદારનું નામ લેતા તમે માથે કેસ કરતા હતા, એના ઈ તમે બધા શોખ બીજા કોઈ, અને આજ તમે સરદારને નામે નીકળ્યા, સરદાર આમને સરદાર એમ તેમને ફરજબાર ઢીકડું. અને અમારા 5-8 પાટીદારો પણ એ હવે એની પાછળ છે ને મારો ભાઈ, જો તમે ઓરિજિનલ હોય ને બધાય તો તમને કહું બરોબર છે, તો તમે બધા છે ને એને વાહે પટેલ અટક કાઢી અને મોદી અટક લગાડજો. બરોબર, એટલું કઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હે તમે પૂર્ણ ભક્તો સાંભળ્યું કે નહીં? તમારા આકાએ કાલ શું કીધું? તમારા ગોબર ભક્તોને શું કીધું સાંભળ્યું તમે? કે 1 વર્ષ સુધી કોઈએ સોનું ખરીદવું નહીં, ડીઝલ અને પેટ્રોલ બહુ વાપરવું નહીં, બચત કરવી, ખાદ્યતેલની પણ બચત કરવી. તો આમાં ગોબર ભક્તો, અંધ ભક્તો, ઊંડ ભક્તો, તમારા આકાને હું એક પ્રશ્ન પૂછું કે ખરેખર તમે જે રેલીઓ કાઢો હો એની અંદર ડીઝલ કે પેટ્રોલ નથી બળતું? એની અંદર શું પાણી બળે છે? તમે પબ્લિક ભેગી કરવા માટે, લોકો ભેગો કરવા માટે ઠેર ઠેર બસું મેકલો છો, બસું દોડાવો છો, એની અંદર શું પાણી બળે છે? હા, નરો શું હાલીને હાર્યો હો? અકલ મઠા, થોડીક તો શરમ કરી. નરો ખાઈ પીને હાલી જ ને હારો હો. પહેલાં જે તું વાપરો હો ને પૈસા, એની બચત કરતા શીખ, પછી કોકને સલાહ આલવાની કર. તમે લાખોની પબ્લિક ભેગી કરવા માટે તાલુકા ગામડે બસું દોડાવો, એ બધું કંઈ નહીં, રેલીઓ કાઢો એ કંઈ નહીં, પણ આમ જનતા જે પેટ્રોલ બાળે એ તમને મોંઘવારી દેખાય. હે અકલ મઠા, થોડીક તો શરમ કરી, નરો શું હાલીને હાર્યો હો? હે અને પાછું કે સોનું ના ખરીદતા 12 મહિના લગન, કોઈ દીકરીનો વિવાહ નહીં કરે 12 મહિના સુધી. હોના વગર તો અત્યારે દીકરીના લગ્ન નહીં નથી થતા, તો કઈ રીતે લગ્ન થશે? એટલે બોલવામાં થોડીક મર્યાદા રાખ. અને પાછો એમ કહો છો કે આપણો દેશનો પૈસો આપણામાં જ બચે. એટલે અકલ મઠા, પહેલાં તમે જે બાળો હો ને એ બંધ કરો. શું નરા હાલીને હાર્યા હો? ખરેખર મિત્રો સાચું લાગે ને તો આ વિડીયો મોદી સુધી શેર કરો, એટલો બધો આગળ શેર કરો કે મોદીને ખબર પડે કે ખરેખર જે હું વાપરું છું, હું જે ડીઝલ પેટ્રોલ બાળું છું ને એની લોકો પણ નોંધ લઈ રહ્યા છે, મને પણ જવાબ આપી રહ્યા છે. એટલે ભલે એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો.